નમસ્કાર મિત્રો, પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ત્રણ સૌથી મોટા ફેરફાર 17મા હપ્તા અંતર્ગત તમારે આ જે કામ છે એ પૂર્ણ કરવા પડશે। તો મિત્રો, કયા કામ જે ત્રણ છે જે પીએમ કિસાન યોજના અંતર્ગત તમારે પૂર્ણ કરવાના છે, તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું। તો વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું દેશની સૌથી મોટી યોજના, જે દેશ માટે સૌથી સંખ્યામાં લોકો સરકારી યોજનાઓનો લાભ લઈ રહ્યા છે। કેન્દ્ર સરકારની ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહ્યા છે, જે હેઠળ ખેડૂતોને આર્થિક લાભ આપવામાં આવી રહ્યો છે। વર્ષમાં 6,000 રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવી રહી છે। તો આ પૈસા 2,000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવે છે। મિત્રો, આ વખતે હવે 17મો હપ્તો આપવામાં આવી રહ્યો છે। તો મિત્રો, પરંતુ અમુક ખેડૂતોને એવા પણ છે જેમને હપ્તા અટકી શકે છે। આવા જાણીને આ માટે તમારા માટે ખેડૂતો માટે કયા કામ પૂર્ણ કરવાના છે, તો મિત્રો, કયા જે 17મા હપ્તા અંતર્ગત તમારે કામ પૂર્ણ કરવાના છે। હકીકતમાં 28 ફેબ્રુઆરી 2024 16મો હપ્તો આપવામાં આવી રહ્યો છે, જેમાં લગભગ 9 કરોડ લાભાર્થીઓને હપ્તાના પૈસા આપવામાં આવી રહ્યા છે। ત્યારે દરેક હપ્તો 4 મહિના બાદ આવે છે। તો એવામાં નિયમો માનીને તો 17મો હપ્તો આ વર્ષે જૂન જુલાઈ મહિનાની અંદર જાહેર કરવામાં આવી શકે છે। તો આ ત્રણ કામ તમારે ન કરવાના કારણે અટકી શકે છે કામ। તો મિત્રો, જે તમારો 3 કામ કરશો, નિયમોની અંદર ફેરફાર અંતર્ગત 3 નિયમો જે સૌથી મોટા છે। તો પહેલું કામ છે, પહેલાં આ કામ તમારે કરવાનું રહેશે કે જમીન માપણી। હકીકતમાં નિયમ અનુસાર પીએમ કિસાન સન્માન નિધિ સાથે જોડાયેલા દરેક ખેડૂતોની જમીન માપણી કરાવવાની જરૂર છે। એવામાં જે ખેડૂતો આ કામ નહીં કરે તો હપ્તાના પૈસા અટકી શકે છે। તો બીજું કામ છે, જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલા છો તો તમારે KYC કરાવવું પડશે। જો તમે આ નહીં કરો તો તમારા હપ્તા અટકી શકે છે, અને 16મા હપ્તા પણ એવા ખેડૂતો છે જેમને KYCના કારણે હપ્તા અટકી શકે છે, તો અટકી ગયા છે। તો ત્રીજું કામ છે કે પોતાના આધાર કાર્ડને બેંક ખાતા સાથે લિંક કરાવવાનું રહેશે। જો તમે કોઈ કારણોસર કામ ન કરાવી શકો તો તમારે હપ્તા અટકી શકે છે, માટે સમયસર તમારે પોતાનું આધાર બેંક સાથે લિંક કરાવવું જરૂરી છે। તો મિત્રો, આ હતા સૌથી મોટા 3 ફેરફાર। તો મિત્રો, તમારા ખાતાની અંદર 17મો હપ્તો જૂન જુલાઈની અંદર તમારા ખાતાની અંદર જમા થઈ જશે। તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।